અમદાવાદ મહાનગરપાલિકા એક એવી ટેકનોલોજી લાવવા જઈ રહી છે. અમદાવાદીઓ હાલ શહેરમાં સામાન્ય વરસાદથી રોડ રસ્તા તૂટવાની ઘટનાઓથી પરેશાન થતા હતા અને અમદાવાદીઓની કમર તૂટી રહી હતી. ત્યારે અમદાવાદીઓની હવે કમર નહીં તૂટે. જી હા, અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે તેવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે. ડામરના રોડ બનાવતી વખતે 3 લેયરમાં બનાવવામાં આવે છે. એની જગ્યાએ બેઝમાં પોલીઇથિલિનમાંથી બનેલી શીટ મૂકવામાં આવશે, જેનાથી રોડ મજબૂત અને ટકાઉ બને છે, જેનાથી રોડ ધસી પડવાની કે તૂટી જવાની ઘટના બનતી નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો હતો કે શહેરમાં ડામરનો રોડ બનાવવા લેયર કરવામાં આવે છે અને બેઝ બનાવવામાં આવે ત્યારે તેમાં 4 mmની પોલીઇથિલિનની શીટનો ઉપયોગ કરવામાં આવે, જેનાથી રોડ મજબૂત બને છે. આ શીટનો ઉપયોગ કરવાથી રોડ બનાવતી વખતે જે 3 વાર લેયર કરવું પડે છે તેમાં 1 લેયરમાં ઘટાડો થશે, એટલે કે 2 લેયર કરવાના રહેશે. ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ ઉત્તર પૂર્વ રાજ્યોમાં રોડ બનાવવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી રોડનો ખર્ચ પણ 30% ઓછો થશે.